કેશોદ એસટી ડેપો દ્વારા પેસેન્જર માટે શરબત વિતરણ કરવામાં આવ્યું હતું। કાળઝાળ ગરમીમાં પેસેન્જરોને રાહત મળે તે હેતુથી આ વિતરણ કરાયું છે। કેશોદ એસટી ડેપો દ્વારા અવનવી સેવાકીય પ્રવૃત્તિઓ મુસાફરો માટે કરવામાં આવતી રહે છે। સ્વચ્છતા અભિયાન અંતર્ગત સમગ્ર ડેપોને સ્વચ્છ રાખવાનું કાર્ય ચાલી રહ્યું છે। ભારત વિકાસ પરિષદને સાથે રાખી વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે। પેસેન્જરની સુવિધા માટે અનેક કાર્યો ડેપો મેનેજર તથા પાર્સલ સર્વિસ વિભાગ દ્વારા કરવામાં આવે છે, જેને લઈ સમગ્ર ગુજરાતમાં કેશોદ એસટી ડેપોએ પ્રશંસા પ્રાપ્ત કરી છે। હાલમાં સમગ્ર ગુજરાતમાં હીટવેવના કારણે લોકો કાળઝાળ ગરમીમાં શેકાઈ રહ્યા છે। ગરમીથી લોકોના મોત પણ થયા છે, ત્યારે આજરોજ કેશોદ એસટી ડેપો દ્વારા અનોખી પહેલ કરી મુસાફરો માટે વરિયાળી શરબતનું વિતરણ કરવામાં આવ્યું છે। મહાવીરસિંહ જાડેજા અને એસટી ટીમ દ્વારા વરિયાળી શરબત બનાવી પીવડાવવામાં આવે છે। કાળઝાળ ગરમીમાં શરબતથી લોકોને ઠંડક મળે તે માટે આ પ્રયાસ કરાયો છે। હોસ્ટ એન્ડ ઇન્ચાર્જ મનસુખભાઈ સિંગલ, એસટી ડેપો કેશોદ, જીએસઆરટીસી દ્વારા જુનાગઢ વિભાગ કેશોદ ડેપો ખાતે ડેપો મેનેજર શ્રી બીજી ભીલ સાહેબ તેમજ સ્ટેન્ડ ઇન્ચાર્જ મનસુખભાઈ સિંગલ અને રાયજાદાભાઈ આ ડેપો ખાતે ઉનાળાની કાળઝાળ ગરમી હોય જેના કારણે 44 ડિગ્રી તાપમાનના કારણે મુસાફરો તેમજ સ્ટાફને શરબત વિતરણનું કાર્યક્રમ રાખેલ છે, જેમાં વરિયાળી અને સાકર દ્વારા શુદ્ધ બનાવેલ હોય અને આ મુસાફરોને રાહત મળે તેમજ અમારા ડ્રાઈવર, કંડક્ટર તથા મેકેનિક સ્ટાફ તમામને રાહત મળે એના માટે શરબતનું વિતરણનું કાર્યક્રમ આજ રોજ કેશોદ ડેપો ખાતે રાખવામાં આવેલ છે। અનિરુદ્ધસિંહ બાબરિયા, S24 ન્યૂઝ, કેશોદ।